વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 ની શરૂઆત કરેલી છે, જેની અંદર પ્રસ્તાવના આપણે આગળના વિડિયોઝમાં જોઈ ગયા છીએ. આજે આપણે હવે આ ચેપ્ટરની અંદર આવતી 3 વ્યાખ્યાઓ એને ખાસ સમજવાની છે. શરૂ કરીએ. વ્યાખ્યાઓ શું કહેવા માંગે છે જોઈએ. તો કે અહીં 3 વ્યાખ્યાઓ છે, બરાબર સમજજો. ઘણીવાર આપણે છે ને કોઈના મોઢે એવું સાંભળેલું હોય કે પાર્ટનરશિપમાં બિઝનેસ ચાલતો હોય. તો આ પાર્ટનરશિપ એટલે શું? બરાબર, પાર્ટનર કોને કહેવાય? તો આ બધી વ્યાખ્યાઓ છે એ સમજવી જરૂરી છે. પહેલી જે વ્યાખ્યા છે, બરાબર, એ પહેલી વ્યાખ્યા ભાગીદારીની વ્યાખ્યા છે. મતલબ ભાગીદારી છે એને આપણે ઇંગ્લિશમાં પાર્ટનરશિપ કહીએ. તો એ શું કહેવા માંગે છે એ જોઈએ. સૌથી પહેલા તો કે આ વાક્ય ખાસ યાદ રાખશું આપણે. ભારતીય ભાગીદારી ધારો. ધારો એટલે કાયદો થાય. મતલબ ભારતીય ભાગીદારી કાયદા 1932 ની. વિદ્યાર્થી મિત્રો, આપણને આ આપણા નોલેજ માટે બહુ અગત્યનો પોઈન્ટ છે. ભારતની અંદર ભાગીદારી જે કાયદો છે એ 1932 થી અમલમાં આવેલો છે. એટલે આ ખાસ. અને કદાચ આપણને જો આવો કોઈ એમસીક્યુ પૂછાય, બરાબર, કે ભાગીદારી પેઢીને કયા વર્ષનો કાયદો લાગુ પડે છે, તો એનો જવાબ આવશે 1932. એની કલમ નંબર 4 ની અંદર આની ભાગીદારીની વ્યાખ્યા છે આપવામાં આવેલી છે. જોઈએ શું કહી છે. પહેલી વ્યાખ્યા કોની છે? તો કે ભાગીદારીની છે. બરાબર સમજો. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. મતલબ વિદ્યાર્થી મિત્ર, ભાગીદારીની જો આપણે વાત કરવી હોય તો ભાગીદારી છે શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. કોના વચ્ચેનો? તો કે જે ભાગીદારો હોય એમના વચ્ચેનો. એટલે આ પહેલું વાક્ય આ રીતે યાદ રાખશું કે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. આગળ બીજું કે જેઓ, એવી વ્યક્તિ જેની વાત થઈ છે કે જેઓ બધા દ્વારા, એટલે કે જેટલા ભાગીદારો હોય બધાય ભેગા મળીને કામ કરે એ, અથવા બધા વતી કોઈ એક દ્વારા. બધાની જરૂર ના હોય તો કોઈ એક ભાગીદાર છે એ પેઢીને સંભાળે. એ સંદર્ભમાં કંઈક વાત કરે છે. આગળ હવે ત્રીજું વાક્ય બહુ જ અગત્યનું. શું? તો કે બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય. મતલબ જે લોકો ભેગા મળીને કામ કરશે, બરાબર, તો ધંધો છે એનો પરિણામ એટલે કે નફો પ્રાપ્ત થશે. એ દરેક ભાગીદારો વચ્ચે શું કરવાનું રહેશે? વહેંચી લેવાનું રહેશે. અને આના માટે દરેક ભાગીદાર શું થયેલા હોવા જોઈએ? સંમત થયેલા હોવા જોઈએ. એક સામાન્ય વાત કરું, તમે અને હું પાર્ટનરશિપમાં જો આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી તો 50% તમારા અને 50% મારા. મને મંજૂર છે, તમને મંજૂર છે, એનો મતલબ આપણે બંને સંમત છીએ. આ ભાગીદારીનો અર્થ હતો. આગળ બીજો પોઈન્ટ, બીજી વ્યાખ્યા, બીજો અર્થ એ ભાગીદારનો છે. શું કહે છે? જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય. ફરીથી, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. મતલબ ભાગીદાર બનવા માટેની શરત શું? તો કે ભાગીદારીમાં જોડાવવું પડે. એટલે કે જેટલા વ્યક્તિઓ છે એ આપણી ભાગીદારીમાં જોડાય એને આપણે ભાગીદાર કહી શકીએ. મતલબ એવું કહી શકીએ કે તમારા અને મારા વચ્ચે ભાગીદારી થઈ છે તો મારા માટે તમે અને તમારા માટે હું ધંધા માટે ભાગીદાર કહેવાય. પણ તમારા મિત્ર કે મારા મિત્ર આપણા ભાગીદાર કહેવાય નહીં. શા માટે? તો કે ભાગીદારીમાં જોડાયેલા નથી. આગળ ત્રીજો અર્થ જોઈએ આપણે. શું? તો કે ભાગીદારી પેઢી. 3 અર્થ છે, સમજો. ભાગીદારી છે એ સંબંધ દર્શાવે છે. ભાગીદાર એ વ્યક્તિ દર્શાવે છે. અને ભાગીદારી પેઢી એ પેઢી, સંસ્થા, ધંધો, કારખાનું, કંપની નહીં પણ એના જેવું એક સ્વરૂપ એ દર્શાવે છે. શું કહે છે? ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા. હમણાં ઉપર ચર્ચા થઈ હતી તો કે ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ એટલે કોણ? ભાગીદારો. એના દ્વારા સંયુક્ત રીતે, શબ્દ જોજો સમજવા જેવો છે. સંયુક્ત રીતે એટલે બધા ભેગા મળીને સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહે છે. એટલે કે આ બધા લોકો જે ભેગા મળી અને જે બિઝનેસ કરે છે એ બિઝનેસને જો નામ આપવું હોય તો નામ આપી શકી ભાગીદારી પેઢી. વિદ્યાર્થી મિત્રો, 3 વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યા બાદ હવે આ ચેપ્ટરનો એક અગત્યનો પોઈન્ટ આપણે લેવા જાય છીએ.
જે પોઈન્ટનું ટાઇટલ છે ભાગીદારીના લક્ષણો. મતલબ જે કોઈ હું એમ કહું કોઈ વ્યક્તિને ઓળખવા હોય ને તો એના લક્ષણો છે ને એ સમજવા જરૂરી છે. તેવી જ રીતે કોઈ ધંધાદારી વ્યવસ્થાને જો સ્વરૂપને સમજવું હોય તો એના પણ લક્ષણો સમજવા જરૂરી છે. તો આપણે ભાગીદારીના જે લક્ષણો છે એનો અભ્યાસ કરીએ, જેમાં પહેલો પોઈન્ટ છે કરારથી અસ્તિત્વ. મતલબ શું? તો કે એક શબ્દ આપણે અહીંયા પરિચિત થવું પડશે, કરાર. કરાર એટલે શું? તો કે કોન્ટ્રાક્ટ કહી શકીએ એક પ્રકારનો, અથવા તો ભાગીદારો વચ્ચે નક્કી થતી શરત. જો ભાગીદારી પેઢીની જ્યારે સ્થાપના થાય ત્યારે હંમેશા કરાર છે એ કરવામાં આવે જ છે. વર્ષો પહેલા શું હતું? તો કે એકબીજા પહેલાના માણસો છે ને બહુ સારા હતા, એટલે માણસો ઉપર વિશ્વાસ થઈ શકતો હતો. એટલે પહેલાના સમયમાં મૌખિક વાતચીત કરી હોય ને તોય ચાલી જાય. પણ હવે તો કે હવે કળિયુગ છે એટલે સીધો કોઈનો વિશ્વાસ થઈ શકતો નથી, એટલે લખાણ કરવું પડે. બરાબર, આ રીતનું છે ને કરાર છે એ આપણે કરારનામું એ તૈયાર કરવું પડે. એટલે કે આ પોઈન્ટ શું કહેવા માંગે છે? જો એમાં 3 પોઈન્ટ યાદ રાખી શકાય. શું? તો કે ભાગીદારી છે એ શેના દ્વારા અસ્તિત્વમાં આવતો સંબંધ છે? તો કે એક પોઈન્ટ, ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવતો સંબંધ છે. બીજું, કરારના કેટલા પ્રકારો છે? તો કે 2 પ્રકારો આપણે વાતમાં લીધા. બરાબર, કરારના કેટલા પ્રકારો છે? તો કે 2. કયા? એક લેખિત કરાર અને બીજો મૌખિક કરાર. પણ આ સમય પ્રમાણે જો આપણે વિચારીએ તો કયો કરાર વધુ ઈચ્છનીય ગણાય છે? તો કે લેખિત કરાર વધુ ઈચ્છનીય ગણાય છે. મતલબ આ પોઈન્ટની અંદર આપણે આ ચર્ચા કરવાની થશે. મતલબ પહેલો પોઈન્ટ કરારથી અસ્તિત્વ. આગળ વધીએ. બીજો પોઈન્ટ જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આ પોઈન્ટને સમજતા જવાના છે. કદાચ આમાંથી કોઈ MCQ VSQ છે એ પણ આવી શકે ખરા. આગળ બીજો પોઈન્ટ તો કે નફાનો હેતુ. હવે આ પોઈન્ટ અતિ સરળ કહી શકીએ. શા માટે? તો કે ધોરણ 11 માં તમે વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પહેલું જ પ્રકરણ જો ભણીને આવેલા હોય તો એની એક સામાન્ય વાત હતી, ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું છે? નફો મેળવવાનો. બરાબર છે, તમે જ કહો છો, તમે જ બોલી જાઓ છો. તો આ ધંધાદારી વ્યવસ્થાના સ્વરૂપો છે. કોણ? એકાંકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી અને કંપની. તો આ ધંધાદારી વ્યવસ્થાનું સ્વરૂપ હોય તો આનો ઉદ્દેશ પણ શું હોય? નફો મેળવવાનો જ હોય. એટલે કે ભાગીદારી પેઢી છે એ નફાના હેતુથી જ એ ચાલતી હોય છે. નફા સિવાયના હેતુ માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકાતી નથી. ક્લિયર આ પોઈન્ટ? આગળ વધીએ. ત્યારબાદ પોઈન્ટ નંબર 3, કાયદેસરનો ધંધો. જોજો શબ્દ પ્રમાણે જાય તો કાયદેસરનો ધંધો એટલે તો કે ભાગીદારી પેઢી છે એ કેવા પ્રકારના ધંધા માટે અસ્તિત્વમાં આવી શકે? તો આ જ એનો જવાબ છે. કાયદેસરનો ધંધો કરવા માટે જ ભાગીદારી પેઢી છે એ અસ્તિત્વમાં આવી શકે. ગેરકાયદેસર ધંધો કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના થઈ શકતી નથી. મતલબ કે જો કોઈ સરકાર છે એ મંજૂરી ન આપે તેવી પ્રવૃત્તિ માટે ભાગીદારી પેઢી છે એની સ્થાપના થઈ શકતી નથી. એક સામાન્ય ઉદાહરણ લઈ, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. એનો મતલબ ગુજરાત રાજ્યમાં દારૂ એનું ઉત્પાદન ન થઈ શકે, એનું વેચાણ ન થઈ શકે. બરાબર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય. શું કામ? તો કે સરકારે મંજૂરી આપેલી નથી. પરંતુ છતાંય જો આવી પ્રવૃત્તિ આપણે કરીએ તો આ ગેરકાયદેસરનો ધંધો કહેવાય. આના માટે ભાગીદારી છે એની સ્થાપના કરી શકાતી નથી. આ પોઈન્ટ નંબર 3 હતો. આગળ પોઈન્ટ નંબર 4 ઉપર જઈએ છીએ. પોઈન્ટનું નામ જ આવું છે, કંઈ જુઓ, એકબીજાનો એજન્ટ. પોઈન્ટને સમજો શું કહેવા માંગે છે. હમણાં જ થોડી વાર પહેલા ભાગીદારીની વ્યાખ્યા આવી. શું? તો કે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા
અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો અહીં ભાગીદારો છે એ કા પછી બધાય ભેગા મળી અને ધંધાનું સંચાલન કરે, અથવા બધા વતી કોઈ એક કે બે ધંધાનું સંચાલન કરે. પ્રશ્ન તો એ જ થશે ને, નફાની વહેંચણી કેટલા વચ્ચે કરશું? તો કે બધાય વચ્ચે. ઉદાહરણ લઈ આપણે, કોઈ પેઢીમાં 10 ભાગીદાર હોય અને એમાંથી 2 જ પેઢીનું સંચાલન કરતા હોય, તો બાકીના 8 વ્યક્તિઓ છે એ ઓલા 2 ભાગીદારો છે એમને પૂછી શકે, હિસાબ લઈ શકે, બધી આંકડાકીય માહિતી મંગાવી શકે. તો કે હા, આ કારણથી દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો શું ગણાય છે? એજન્ટ ગણાય છે. એજન્ટ ખરેખર આપણો શબ્દ છે, એનો જો અર્થ મેળવવો હોય તો એજન્ટ એટલે પ્રતિનિધિ ગણાય છે. ખાસ પોઈન્ટ સમજવા જેવો. પ્રતિનિધિ એટલે શું? તો કે બધાય સંચાલન કરે તો ક્યારેક એવું બની શકતું હોય કે પ્રશ્ન થાય. આવું બને કે ભાઈ 10 ભાગીદાર કામ કરતા હોય તો કોઈ એક ભાગીદાર એમ કે ભાઈ હું કહું ને એમ કામ કરો. બીજો ભાગીદાર ઊભો થાય કે ના ના ભાઈ તું નહીં, હું કહું ને એમ કરો. ત્રીજો ભાગીદાર ઊભો થાય કે તમે બેહી જાઓ, હું કહું ને એમ કરો. આ કારણોથી શું થાય? તો કે ભાગીદારો વચ્ચે છે ને પ્રશ્ન થાય. એટલે એમાંથી સારું સંચાલન કરી શકે એવા લોકોને રાખી છે આપણે, બાકી બધા તો કે એ નહીં. એટલે અહીંયા દરેક વ્યક્તિઓમાંથી, દરેક ભાગીદારમાંથી અમુક વ્યક્તિઓને પ્રતિનિધિ તરીકે ધંધાનું સંચાલન કરવામાં દેવામાં આવે છે. એટલે દરેક ભાગીદાર એકબીજાનો શું ગણાય છે? એજન્ટ. આગળ વધીએ, પોઈન્ટ નંબર 5, જેનું ટાઇટલ જ શું છે? તો કે સભ્ય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ છે એ બહુ જ આઈએમપી કહી શકાય, બરાબર? ખાસ અને પાછો છે ને થોડોક ટ્વિસ્ટ પણ છે, એટલે કદાચ આપણો 1 માર્ક આવતો હોય ને એ વયો પણ જઈ શકે. સભ્ય સંખ્યા આપણે યાદ રાખવી હોય તો શું યાદ રાખશું આ પોઈન્ટની અંદર? તો કે ભાઈ ઓછામાં ઓછા કેટલા ભાગીદારો? સ્વાભાવિક છે, ઓછામાં ઓછા ભાગીદારો છે ને એની સંખ્યા કેટલી રહેશે? તો કે 2. 1 હોય તો એકાંકી વેપારી પેઢી થઈ જશે. પણ વધુમાં વધુ તો જો સમજવામાં શું કહેવા માંગે છે? વધુમાં વધુ શું? તો કે કંપની ધારો 2013. હવે આપણને આ ખ્યાલ હશે, જૂનો કંપની ધારો આવો આપણે શબ્દ બોલીને તો એ 1956 થાય. પણ જો નવો કંપની ધારો બોલી તો 2013 થાય. એની કલમ નંબર 464 પ્રમાણે, બરાબર? કલમ પણ યાદ રાખવાની છે. 464 પ્રમાણે સરકારે ભાગીદારી પેઢીની મહત્તમ સંખ્યા છે એ કેટલી નક્કી કરેલી છે? તો કે 100. કંપની ધારા 2013 મુજબ. પછી તો કે થોડા સુધારા વધારા આવતા રહેતા હોય. હવે તો કે કંપની નિયમ 2014, જોજો ખાસ, બરાબર? કંપની નિયમ 2014 એના નિયમ નંબર 10 ની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી રહેશે? 50. તો તમને પ્રશ્ન થશે કે સર અમારે શું યાદ રાખવું? તો અહીંયા બહુ સ્પષ્ટ ચિત્ર છે. આપણે શું યાદ રાખવાનું છે? MCQ VSQ માં પૂછાય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 સભ્ય આપણે યાદ રાખવાના છે. આ અગત્યનો પોઈન્ટ, સભ્ય સંખ્યા. આગળ પોઈન્ટ નંબર 6 ઉપર આગળ વધીએ છીએ. લક્ષણો બહુ અગત્યના છે. આમાંથી થિયરી બેઝ છે એ પણ ક્લિયર થાય અને સાથે સાથે MCQ VSQ કદાચ કોઈ આવતા હોય તો એ પણ આપણને મળી શકે. આગળ પોઈન્ટ નંબર 6, જેનું હેડિંગ જ છે અમર્યાદિત જવાબદારી. કદાચ 11મા ધોરણમાં તમે આ ભણીને આવેલા હશો. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો કે જ્યારે ભાગીદારી પેઢી છે એનું દેવું ભાગીદારી પેઢીની મિલકતો કરતા વધી જાય ત્યારે ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચી અને જે દેવું ચૂકવવું પડે એવી જવાબદારીને અમર્યાદિત જવાબદારી કહે છે. સર કાંઈ ન સમજાણું, પણ ફરીથી ઉદાહરણ સાથે સમજી. માનો કે કોઈ ભાગીદારી પેઢી ચાલે છે, એની જવાબદારી એટલે દેવું થાય. એનું દેવું 30 લાખ રૂપિયા થઈ. હવે પેઢી છે એ નુકસાનીમાં ચાલતી હતી એટલે જ આટલું દેવું થયું હોય.
પેઢી પાસે રૂપિયા નથી તો શું કરવાનું? આ દેવું ચૂકવવાનું કે નહીં ચૂકવવાનું? ચૂકવવાનું. તો પેઢીની જેટલી મિલકતો હોય આ તમામ મિલકતોનું વેચાણ કરી દેવાનું. મતલબ પેઢીની તમામ મિલકતો વેચી દીધી. જેના 27 લાખ રૂપિયા છે એ ઉપજે છે. 27 લાખ જેને જેને દેવાના હતા બધાને ચૂકવાઈ ગયા. છતાંય પેઢીનું દેવું તો કે 3 લાખ રૂપિયા પેઢીનું દેવું હજી ચૂકવવાનું બાકી છે. હવે પ્રશ્ન થાય કે પેઢીની કઈ મિલકત વેચી અને આ 3 લાખ રૂપિયા ચૂકવશું? તો કે પેઢી પાસે તો કોઈ મિલકત છે જ નહીં. તો શું કરવાનું? તો આ 3 લાખ રૂપિયા આ રકમ ભાગીદારોએ પોતાની અંગત મિલકતો છે એ વેચી અને આ 3 લાખ રૂપિયા છે ચૂકવવા પડે. આવી જવાબદારીને કહેવાય અમર્યાદિત જવાબદારી. ખાસ આ પ્રશ્ન પણ આવો પૂછી શકાય કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? તો શું આવશે એનો જવાબ? અમર્યાદિત જવાબદારી. આગળ છેલ્લું લક્ષણ છે પેઢીની માલિકી અને સંચાલન. જોજો પોઈન્ટ શું કહેવા માંગે છે? પેઢીની માલિકી અને સંચાલન. અત્યારે જે હું વાત કરું છું એ ભાગીદારી પેઢીની વાત ચાલે છે. આગળની જો બધી સમજૂતી મેળવેલી હોય તો તમને તરત જ ખ્યાલ આવશે કે ભાઈ ભાગીદારી પેઢી હશે, આના માલિક કોણ ગણાય? ભાગીદારી પેઢીના માલિક કોણ ગણાય? બરાબર છે, કોણ ગણાશે? તો કે જે ભાગીદારો હોય એ પોતે જ ને. સાચું છે. શું કામ? તો કે માલિકની ખરેખર વ્યાખ્યા શું? તો કે જે વ્યક્તિ ધંધામાં મૂડી રોકે એને માલિક કહેવાય. તો ભાગીદારી પેઢીમાં મૂડી જ કોણે રોકી હોય? ભાગીદારોએ. તો ભાગીદારો શું બન્યા? માલિક. હવે તો કે આ ભાગીદારો છે એ જ પેઢીનું સંચાલન કરવાના છે. બરાબર છે ને? એ જ પેઢીને ચલાવશે ને? તો કે હા. તો સંચાલકો કોણ થાય ભાગીદારી પેઢીના? ભાગીદારો જ થશે. આ કારણથી આ પોઈન્ટ વિચારો. પેઢીની માલિકી અને સંચાલન એટલે શું? તો કે ભાગીદારી પેઢીની માલિકી અને સંચાલનમાં એક્યતા જોવા મળે છે. એક્યતા એટલે શું? તો કે માલિક પણ ઈ જ છે અને સંચાલકો પણ એ જ છે. જોજો આમાંથી ફાયદો શું? હું જ માલિક હોય અને હું જ સંચાલક હોય તો હું પેઢીમાં ધ્યાન કેટલું આપું? વધુ જ આપવાનો છું. શું કામ? કારણ કે જેટલું હું ધ્યાન વધુ આપું, જેટલો મને વધુ ફાયદો થાય એટલો સામે મને વ્યક્તિગતે વધુ નફો પ્રાપ્ત થવાનો છે. એટલે ભાગીદારી પેઢીમાં માલિકી અને સંચાલનમાં શું જોવા મળે છે? એક્યતા જોવા મળે છે. હવે હું વાત કરું છું કંપનીની. જોજો સમજજો, પોઈન્ટ હવે પૂરો થવા જાય. કંપનીની વાત થઈ છે. કંપની તમે જો થોડી ઘણી ભણેલા હોય તો કંપનીના માલિકો કોણ ગણાય છે? બરાબર, એક્ઝેક્ટ શેરધારકો ને. પણ એ શેરધારકો જેના માલિક હોય, માલિક એટલે સ્થાપક હોય? તો કે ના. પણ શેરધારકોમાંથી જેને જેને સંચાલન કરવાની આવડત હોય એવા લોકોને સિલેક્ટ કરી અને સંચાલકો બનાવવામાં આવે છે. તો કંપની સ્વરૂપમાં શું થાય કે કંપનીનો માલિક એ બીજો કોઈ વ્યક્તિ હોય અને સંચાલન એ બીજું કોઈ વ્યક્તિ કરતું હોય. એટલે કંપની સ્વરૂપમાં, સાંભળજો, કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલનમાં એક્યતા જોવા મળતી નથી. ફરીથી હું કહું છું, પેઢીની વાત નથી, કંપનીની વાત છે. કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલનમાં એક્યતા જોવા મળતી નથી. એનાથી ઓપોઝિટ ભાગીદારી પેઢીમાં માલિકી અને સંચાલનમાં એક્યતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાગીદારીના લક્ષણો છે. હવે તો કે આ લક્ષણોની સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે ભાગીદારી છે એનું કરારનામું, આપણે પેલો પણ લીધો હતો ને કરારથી અસ્તિત્વ, તો એ કરારનામામાં હોય શું એની બધી ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.